નમસ્કાર મિત્રો, વિઝન લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચર્ચા કરીશું ગુજરાતની 2011ની વસ્તી ગણતરી વિશે. મિત્રો જ્યાં સુધી નવી નેક્સ્ટ વસ્તી ગણતરી ના થાય ત્યાં સુધી 2011ની વસ્તી ગણતરી ખૂબ મહત્વની છે, પરીક્ષા લક્ષી છે. તો માહિતી મેળવીએ 2011ની ગુજરાતની વસ્તી ગણતરી વિશે. તો સૌપ્રથમ આપણે સારાંશ જોઈ લે કે કયા વિષય પર કયા ટોપિક ઉપર આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ વસ્તી ગણતરીનો ઇતિહાસ. તમે ઇતિહાસ વિશે માહિતી મેળવશો. ત્યારબાદ ગુજરાતની વસ્તી વૃદ્ધિ દર, ત્યારબાદ સાક્ષરતા, અને આ તમામ ટોપિકમાં ગુજરાતનો ક્રમ કયો છે તથા આંકડાકીય માહિતી મેળવીશું. તો સૌપ્રથમ મિત્રો ઇતિહાસ વિશે વાત કરીએ તો સૌપ્રથમ વસ્તી ગણતરીનો ઇતિહાસ અર્થશાસ્ત્રમાં જોવા મળે છે. અર્થશાસ્ત્ર જે કૌટિલ્ય દ્વારા અથવા ચાણક્ય દ્વારા લખવામાં આવ્યું હતું. તેમાં સૌપ્રથમ વસ્તી ગણતરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ સૌપ્રથમ 1881માં લોર્ડ રિપન દ્વારા સૌપ્રથમ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી. ખાસ યાદ રાખજો મિત્રો, સૌપ્રથમ વસ્તી ગણતરીનો ઉલ્લેખ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં જોવા મળશે. ત્યારબાદ સૌપ્રથમ વસ્તી ગણતરી લોર્ડ રિપન દ્વારા 1881માં કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાતના આંકડાકીય માહિતી વિશે માહિતી મેળવે 2011ની માહિતી વિશે. તો ગુજરાતની વસ્તી વિશે માહિતી મેળવે તો ગુજરાતની કુલ વસ્તી 6,39,692 છે. તો ખાસ યાદ રાખજો મિત્રો કે ગુજરાતની 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની કુલ વસ્તી કેટલી હતી? 6,04,39,692, જેમાંથી પુરુષ વસ્તી 52.10% તથા સ્ત્રી વસ્તી કેટલી હતી? 47.90%. તો ખાસ યાદ રાખજો 2011ની વસ્તી ગણતરી કેટલી હતી? તો 6,04,39,692, જેમાં પુરુષ વસ્તી કેટલી હતી? 52.10% અને સ્ત્રી વસ્તી કેટલી હતી? 47.90%. વસ્તી વૃદ્ધિ દરનો વાત કરીએ, ગુજરાતની વસ્તી વૃદ્ધિ દરનો વાત કરીએ. વસ્તી વૃદ્ધિ દર ગુજરાતનો કુલ વસ્તી વૃદ્ધિ દર હતો 19.4%, જેમાં પુરુષનો વસ્તી વૃદ્ધિ દર હતો 19.3%, જ્યારે સ્ત્રીનો વસ્તી વૃદ્ધિ દર 19.2% હતો. તો અહીંયા મિત્રો જોજો કે 19.3% પુરુષનો વસ્તી વૃદ્ધિ દર હતો, જ્યારે સ્ત્રીનો વસ્તી વૃદ્ધિ દર કેટલો હતો? 19.2%, જેને સરેરાશ 19.4% ગુજરાતનો કુલ વસ્તી વૃદ્ધિ દર છે. તો અહીંયા તમારે કન્ફ્યુઝ નહીં થવાનું. જ્યારે તમને વસ્તી વૃદ્ધિ દર પૂછાય તો 19.4%, આમાં ના પરથી તમને ખબર પડી જાય કે આ સરેરાશ છે. તો સરેરાશ એટલે પુરુષનો વસ્તી વૃદ્ધિ દર કેટલો થયો? 19.3%, અને સ્ત્રીનો વસ્તી વૃદ્ધિ દર કેટલો થયો? 19.2%. તો આ કેટલીક આંકડાકીય માહિતી હતી. તો મિત્રો હવે આપણે આગળ જોઈએ. વસ્તી વૃદ્ધિ દર વિશે વાત થઈ ગઈ. હવે સૌથી વધુ શહેરી વસ્તી સુરત અને અમદાવાદ બંને સાચા છે. ખાસ યાદ રાખજો, સૌથી વધુ શહેરી વસ્તી સુરત અને અમદાવાદ છે. જ્યારે બંને ઓપ્શનમાં હોય ત્યારે અમદાવાદ ટીક કરવું, અથવા બંનેમાંથી કોઈ પણ બંને સાચા જ આન્સર છે. સૌથી વધુ શહેરી વસ્તી ક્યાં છે? સુરત અને અમદાવાદમાં. અને સૌથી વધુ ગ્રામ્ય વસ્તી યાદ રાખજો મિત્રો, દાહોદ. તો સૌથી વધુ ગ્રામ્ય વસ્તી કયા જિલ્લામાં છે મિત્રો? યાદ રાખજો, દાહોદ. તો આ કેટલીક વસ્તી વિશે માહિતી હતી મિત્રો. હવે આપણે વાત કરીએ વસ્તી ગીચતા વિશે.
વસ્તીમાં ગુજરાતનો ક્રમ મિત્રો યાદ રાખજો, વસ્તીમાં ગુજરાતનો ક્રમ ભારતમાં 9મો છે. 9મો છે, યાદ રાખજો. વસ્તીમાં ગુજરાતનો ક્રમ ભારતમાં 9મો છે. હવે વસ્તી ગીચતાની વાત કરીએ મિત્રો, વસ્તી ગીચતા તો ગુજરાતની કુલ વસ્તી ગીચતા 308 પ્રતિ ચોરસ કિલોમીટર, 308 પ્રતિ ચોરસ કિલોમીટરમાં છે. જેમાં સૌથી વધુ વસ્તી ગીચતા, સૌથી વધુ વસ્તી ગીચતા સુરત, સુરત જિલ્લામાં છે મિત્રો, યાદ રાખજો. સૌથી વધુ વસ્તી ગીચતા સુરત જિલ્લામાં છે. જ્યારે સૌથી ઓછી વસ્તી ગીચતા, સૌથી ઓછી વસ્તી ગીચતા કચ્છ જિલ્લામાં, સૌથી ઓછી વસ્તી ગીચતા કચ્છ જિલ્લામાં છે. સુરતની વસ્તી ગીચતા 1374 પ્રતિ ચોરસ કિલોમીટર. યાદ રાખજો મિત્રો, સુરતની સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું જિલ્લો કયો? તો સુરત છે, જે 1374 પ્રતિ ચોરસ કિલોમીટર વસ્તી ગીચતા ધરાવે છે. જ્યારે કચ્છ 46 પ્રતિ ચોરસ કિલોમીટર જેટલી વસ્તી ગીચતા ધરાવે છે. વસ્તી ગીચતામાં ગુજરાતનો ક્રમ યાદ કરી રાખીએ તો વસ્તી ગીચતામાં ગુજરાતનો ક્રમ છે તો 15મો ક્રમ, 21મો ક્રમ. યાદ રાખજો, વસ્તી ગીચતામાં ગુજરાતનો ક્રમ કેટલામો છે મિત્રો? 21મો ક્રમ છે. તો આખા વસ્તી ગીચતા વિશે માહિતી હતી, અને આંકડાકીય માહિતી ખાસ યાદ રાખજો. ત્યારબાદ સાક્ષરતાની વાત કરીએ. સાક્ષરતા તો ગુજરાતમાં સાક્ષરતા કુલ 78% છે. ગુજરાતની સાક્ષરતા કેટલી છે મિત્રો? 78% છે. એમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતા જિલ્લા તો અમદાવાદ અને સુરત. અમદાવાદ અને સુરત. ખાસ સૌથી વધુ સાક્ષરતા ધરાવતા જિલ્લા કયા છે મિત્રો? તો સુરત, અમદાવાદ અને સુરત. સૌથી ઓછી સાક્ષરતા ધરાવતા જિલ્લા દાહોદ છે. યાદ રાખજો, સાક્ષરતામાં ગુજરાતનો ક્રમ, સાક્ષરતામાં ગુજરાતનો ક્રમ 15મો છે. યાદ રાખજો મિત્રો, ખાસ છે સાક્ષરતામાં ગુજરાતનો ક્રમ 15મો છે. ગુજરાતની સાક્ષરતા કેટલી છે? 78%. તથા સૌથી વધુ સાક્ષર જિલ્લા કયા છે? અમદાવાદ અને સુરત. તથા સૌથી ઓછી સાક્ષરતા ધરાવતા જિલ્લો કયો છે? દાહોદ. તો આ પ્રમાણે ગુજરાતની 2011ની કેટલીક આંકડાકીય માહિતી હતી. આના સિવાય બીજા તમારે ડેટા એનાલિસિસ કરવું જોઈએ મિત્રો, તેના વિશે માહિતી મળવી જોઈએ. તો હવે આપણે નેક્સ્ટ